આજે મારે તમારી સાથે એક એવી વાત કરવી છે તે કદાચ આપણે રોજ ભૂલી જઈએ છીએ. આપણે બધા સપના જોઈએ છીએ અને જ્યારે એ સપના પૂરા કરવાની વાત આવે છે ત્યારે ત્યાં કંટાળો અથવા નસીબ જેવા શબ્દો વચ્ચે આવી જાય છે. આ લોકો વિચારે છે કે હું સોમવારથી કામ શરૂ કરીશ અથવા આ મહિનાથી મહેનત કરીશ. યાદ રાખજો કે ગઈકાલ જતી રહી છે, આવતીકાલ હજુ આવી નથી. તમારી પાસે માત્ર આજનો દિવસ છે. જો તમારે કંઈક મેળવવું હોય તો તેની શરૂઆત અત્યારે જ કરવી પડશે. દુનિયામાં એવો કોઈ સફળ માણસ નથી જે ક્યારે નિષ્ફળ ન ગયો હોય. નિષ્ફળતા એ અંત નથી, પણ એ તો શીખવાની એક પ્રક્રિયા છે. ખરેખર પડવું એ હાર નથી, પણ પડીને ઊભા ન થવું એ ખરી હાર છે. ના ભરોસે બેસી રહેનારાઓને એટલું જ મળે છે જેટલું મહેનત કરનારાઓ છોડી દે છે. તમારી મહેનત જ તમારી ઓળખ બનાવો. જ્યારે આખી દુનિયા સૂતી હોય ત્યારે તે જાગીને પોતાના લક્ષ્ય પાછળ મથે છે. ઇતિહાસ પણ એ જ રચે છે. દરેક કુલ અલગ સમયે ખીલે છે. સૂરજ અને ચંદ્ર બંને ચમકે છે, પણ પોતાના સમયે. તમારે પ્રગતિની સરખામણી બીજા સાથે કરીને દુઃખી થવાના બદલે તમે ગઈકાલે જે હતા તેના કરતા આજે વધુ સારા બનો. તમારામાં એ શક્તિ છે જે પહાડ પણ તોડી શકે છે. બસ જરૂર એ છે કે મક્કમ નિર્ણય હોવો જોઈએ. શું કહેશે એ વિચારવાનું છોડી દો, કારણ કે જ્યારે તમે સફળ થશો ત્યારે આ જ લોકો તમારા હારી પાસે સલાહ દેવા આવશે.